સાઈરામ સ્ટુડન્ટ્સ, આજે આપણે લોકોએ વાત કરવાની છે ટોપિક નંબર 12.3 વિશેની તત્વોના શોષણની ક્રિયાવિધિ, મિકેનિઝમ ઓફ એબ્ઝોર્પ્શન ઓફ એલિમેન્ટ્સ, કે જે આ ખનિજ પોષક તત્વો છે એ તત્વોના શોષણ, બરાબર, તત્વોના વહનની પ્રક્રિયા આપણે લોકો અગાઉના ચેપ્ટરમાં 11મા ચેપ્ટરમાં ભણ્યા કે ભાઈ ખનિજ પોષક તત્વો છે તો એનું સક્રિય વહન થતું હોય છે. સક્રિય વહન શું કામ થતું હોય છે? એના બે કારણો છે કે જે આપણને 11મા ચેપ્ટરમાં આપણને સમજાવવામાં આવ્યા છે. કે ભાઈ પહેલું કારણ છે એ કે દરેક ખનિજ પોષક તત્વ છે એ ચોક્કસ પ્રકારનો વીજભાર ધરાવતા હોય, વીજભારિત હોય, બરાબર. એટલે કે આયનિક સ્વરૂપમાં એનું શોષણ થવાનું હોય, અને આયનિક સ્વરૂપમાં એનું શોષણ જે થતું હોય એના માટે એને ચોક્કસ પ્રકારના વાહક અણુઓની આવશ્યકતા રહે છે, બરાબર. તો એક કારણ એ છે કે આયનિક સ્વરૂપે ખનિજ પોષક તત્વોનું શોષણ થવું. બીજું કારણ એ છે કે ભાઈ જમીનમાં, ભૂમિમાં ઓલરેડી એની માત્રા છે એ વનસ્પતિના મૂળતંત્ર કરતાં ઓછી હોય છે. આ તો શું કે પાણીનું વહન થાય, પાણીનું શોષણ થાય એટલે પાણીની સાથે સાથે ખનિજ પોષક તત્વોને પણ આવવું પડે. એટલા માટે ઓછીથી વધુ માત્રા તરફ એ વહન પામે છે. જનરલી સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં આવી રીતે વહન પામતા હોય તો એને આપણે લોકો સક્રિય વહન કહેશું. તો એ તત્વોના વહનની પ્રક્રિયા જે છે એ આપણે લોકો ભણી ગયા, બરાબર. એ જ વહન અથવા તો શોષણની ક્રિયાવિધિ વિશે ફરી પાછી આપણે ચર્ચા કરવાની છે અહીંયા આ ટોપિકની અંદર. તો જોઈએ, જો બધા લોકો વનસ્પતિઓ દ્વારા તત્વોની શોષણની ક્રિયાવિધિનો અભ્યાસ અલગ તારવેલા કોષો, પેશીઓ કે અંગોમાં કરવામાં આવે છે. વનસ્પતિઓ દ્વારા તત્વોની શોષણની ક્રિયાવિધિ કે જેનો અભ્યાસ એ અલગ તારવેલા કોષો, પેશીઓ અને અંગોમાં કરવામાં આવે છે. પ્રથમ તબક્કામાં આયનોનું અપદ્રવ્ય પથ દ્વારા કયો પથ? અપદ્રવ્ય પથ. વહન માટેના બે પથ હતા, અપદ્રવ્ય અને સંદ્રવ્ય પથ. અપદ્રવ્ય પથ એટલે કે આંતરકોષીય અવકાશો વાટે અથવા તો આંતરકોષીય અવકાશના માર્ગે બે કોષો વચ્ચે રહેલો જે કંઈ પણ અવકાશ છે, શિથિલ પ્રકારની કોષોની ગોઠવણી છે, એ વચ્ચેની જે જગ્યા છે એમાંથી પસાર થવાની ક્રિયા, બરાબર, અપદ્રવ્ય પથ. અને સંદ્રવ્ય પથ એટલે કોષ દિવાલ, કોષરસ પટલ વગેરેને ટપવું, વગેરેને વટીને આગળ વધવું અથવા તો બધામાંથી પસાર થવું, એવી રીતે આગળ વધવું, દેશી ભાષામાં કહીએ તો આયનોનું અપદ્રવ્ય પથ દ્વારા કોષના મુક્ત અવકાશ એટલે કે ફ્રી સ્પેસ કે બાહ્ય અવકાશમાં ઝડપથી અંતઃગ્રહણ થાય છે, બરાબર. આંતરકોષીય અવકાશમાંથી જે આવું વહન થાય હંમેશા સંદ્રવ્ય પથ કરતાં અપદ્રવ્ય પથની ઝડપ વધારે હોય. સંદ્રવ્ય પથ કરતાં અપદ્રવ્ય પથની ઝડપ શું કામ વધારે એમ કોઈ પૂછે તો તમને ખબર હોવી જોઈએ કે અપદ્રવ્ય પથમાં એક પણ પ્રકારની અડચણ કે એક પણ પ્રકારનો અવરોધ આવતો નથી. અને પાણી તો એની રીતે એની જગ્યા કરી જ લેવાનું છે. તમે ગમે તેટલી આળસ મૂકશો એને જ્યાં વચ્ચેથી થોડી ઘણી જગ્યા મળશે ત્યાંથી નીકળવાનું શરૂ કરી દેશે. પાણીને આપણે રોકી નથી શકવાના, બરાબર. તો અહીંયા એ જ વસ્તુ કીધી છે કે ભાઈ એનું શોષણ થતું હોય, એનું વહન થતું હોય, બરાબર, તો એને કોઈ અવરોધ નથી નડતો. તો એ અવરોધ વિનાનું વહન એટલે અપદ્રવ્ય વહન, એટલા માટે એ ઝડપી થાય છે. અને સંદ્રવ્ય પથમાં તો કેટલા બધા અવરોધ આવે, વિચાર કરો તમે કે કોષ દિવાલ આવશે, કોષરસ પટલ આવશે, એને ઓળંગીને ફરી પાછું પાણી આગળ વધશે એટલે બધી પટલમય રચનાઓ આવશે, અને રસધાની મુખ્ય રચના વનસ્પતિ કોષની આવશે, એમાંથી પસાર થશે, પછી કોષરસીય સેતુ માટે અથવા તો કોષરસીય તંતુ માટે બીજા કોષમાં દાખલ થશે, એમાં કોષરસ પટલમાંથી પસાર થશે, એની રસધાની પટલને ઓળંગશે. તો કેટલી બધી પટલમય રચનાઓને એને વારંવાર ઓળંગવી પડશે, કેટલા બધા અવરોધો એની સામે ઊભા હશે. એટલા માટે સંદ્રવ્ય પથ દ્વારા થતી વહનની પ્રક્રિયા છે એ ખૂબ જ ધીમી ગતિએ ચાલતી પ્રક્રિયા છે. પરંતુ એ જ પાણીનું વહન જો અપદ્રવ્ય પથ દ્વારા થતું હોય, કોષોની વચ્ચેના અવકાશોમાંથી પસાર થઈ અને વહન પામતું હોય આંતરકોષીય અવકાશ વાટે અથવા તો બાહ્ય અવકાશ વાટે, તો એ ઝડપથી અંતઃગ્રહણ પામે છે. જે નિષ્ક્રિય વહન તરીકે એને ઓળખવામાં આવે છે. નિષ્ક્રિય વહન એટલા માટે કીધું છે કારણ કે એમાં ક્યાંય કરતાં ક્યાંય ઉર્જાની આવશ્યકતા નથી, શક્તિની જરૂરિયાત નથી. તે પોતાના વધુ સંકેન્દ્રણ ઢોળાંશથી પોતાના ઓછા સંકેન્દ્રણ ઢોળાંશ તરફ
ગતિ કરી જાય છે. આથી એને વહનની પ્રક્રિયા દરમિયાન એને શક્તિની અથવા તો ઉર્જાની આવશ્યકતા નથી. અને આવી રીતે જ્યારે એવું વહન કે જેની અંદર તમારે ઉર્જાની આવશ્યકતા ન હોય અને વધુ સંકેન્દ્રણ ઢાળથી ઓછા સંકેન્દ્રણ ઢાળ તરફ કોઈ પણ દ્રાવક ગતિ કરી જતું હોય તો એવા વહનને નિષ્ક્રિય વહન કહેશું. તો અહીંયા પાણીનું વહન આપણે લોકો 11મા ધોરણમાં 11મા ચેપ્ટરની અંદર પણ ભણી ગયા કે પાણીનું જે કંઈ પણ શોષણ થાય છે, શોષણ પામ્યા બાદ પાણી જે જલવાહક પેશી સુધી વહન પામે છે, તો એ પાણીનું વહન થાય છે, નિષ્ક્રિય વહન થાય છે. એમાં તમારે શક્તિની અથવા તો ઉર્જાની આવશ્યકતા રહેતી નથી. તો એ તો પાણીની વાત હતી. બીજા તબક્કામાં આયનોનું, કારણ કે ખનિજો છે એ તો આયનિક સ્વરૂપમાં હોય. મેં તમને વાત કરી હતી અગાઉ, હમણાં પણ કીધું કે ખનિજોનું આયનિક સ્વરૂપ એટલે કે વીજભારિત હશે. તો એ આયનોનું કોષના આંતરિક અવકાશમાં, કોષની અંદર, ઇનર સ્પેસ, કોષના આંતરિક અવકાશમાં ધીમું વહન થાય છે, જે સંદ્રવ્ય પથ છે. જોયું? કોષમાંથી જ્યારે પસાર થવાની વાત આવે ત્યારે એનું એ જે વહનનો પ્રકાર છે એને સંદ્રવ્ય પથ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે સંદ્રવ્ય પથ શબ્દનો અર્થ થાય પટલમય રચનાઓ સાથે, સંદ્રવ્ય, દ્રવ્યની સાથે પટલમય રચનાઓને ઓળંગવાની અને આગળના આગળ નીકળતું જવાનું. એટલે કેટલી બધી પટલમય રચનાઓ અવરોધ રૂપે અહીંયા હાજર હોય છે. અને એના દ્વારા જે આ આંતરિક અવકાશમાં વહન થશે એ પ્રમાણમાં ધીમું હશે. બરાબર છે? બે કોષો વચ્ચેના અવકાશમાંથી પાણીને નીકળી જવું ખૂબ જ સહેલું છે, પરંતુ કોષોમાંથી પસાર થવું, કોષોની અંદરથી પસાર થવું, એમ એક કોષમાંથી બીજા કોષમાં જવા માટે પાછું એને કોષરસીય સેતુ દ્વારા વહન પામવું પડશે. બીજા કોષમાંથી ત્રીજા કોષમાં જવા માટે ફરી પાછું કોષરસીય સેતુ હશે. કોષની અંદર દાખલ થયા પછી કોષરસ પટલ, પછી આગળ રસધાની હશે, એનું પટલ હશે, એમાંથી એને વહન પામવું પડશે. તો આ પ્રક્રિયા છે ને એ આંતરિક અવકાશમાં કોષની અંદર થતી પ્રક્રિયા છે વહનની, કે જેને સંદ્રવ્ય પથ તરીકે ઓળખવામાં આવે છે. અને આવું જે સંદ્રવ્ય પથ દ્વારા થતું જે વહન છે એ પ્રમાણમાં કેવું હોય? ધીમું વહન. આપણે બધા લોકો 11મા ધોરણમાં એ પણ ભણી, 11મા ચેપ્ટરની અંદર એ વસ્તુ ભણી ગયા કે ભાઈ કોઈ પણ આવા ઘટકોનું જે વહન થતું હોય જલવાહક પેશી સુધી, તેમાં અધિસ્તરના કોષો, એમાંથી બાહ્યકના કોષો અને અંતઃસ્તર સુધી એ પાણી છે એ અપદ્રવ્ય પદ દ્વારા વહન પામે. પરંતુ અંતઃસ્તરના જે કોષો છે તેઓ ચોક્કસ પ્રકારની પટ્ટિકા ધરાવે છે, જેને કાસ્પેરિયન પટ્ટિકા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે ત્યાં શ્યુબેરિન દ્રવ્યનું સ્થૂલન થયેલું હોય. અને શ્યુબેરિન દ્રવ્ય જે છે એ જલવિતરાગી છે, પાણી માટે અપ્રવેશીલ છે. ત્યાંથી આગળ વધવા માટે પાણીને ચોક્કસ પ્રકારના સંદ્રવ્ય પથ દ્વારા જ વહન પામી શકે. બરાબર? તો આગળનું વહન છે હવે અંતઃસ્તરના કોષોમાંથી પરિચક્રમાં જવું, પરિચક્રના કોષોમાંથી જલવાહક સુધી પહોંચવું, જલવાહક પેશીના ઘટકો સુધી પહોંચવું, એ વહનની પ્રક્રિયા છે એ સંદ્રવ્ય પથ દ્વારા થશે. પરંતુ અગાઉ જે અધિસ્તર આવી ગયું, અધિસ્તરમાંથી બાહ્યક આવી ગયું, બાહ્યકથી અંતઃસ્તર સુધી બાહ્યકના જેટલા કોષીય સ્તરો છે એ બધામાંથી પાણી છે એ કઈ પ્રક્રિયા દ્વારા આગળના આગળ વધે છે અથવા તો વહન પામે છે? તો એ આવશે અપદ્રવ્ય પથ. તો અપદ્રવ્ય પથ દ્વારા થતું પાણીનું વહન હંમેશા ઝડપી હોય છે. સંદ્રવ્ય પથ દ્વારા થતું આવું આ વહન છે એ પ્રમાણમાં ધીમું હોય છે. અને શું કામ ધીમું હોય છે એ મેં તમને લોકોને હમણાં સમજાવ્યું. તો બીજા તબક્કામાં આયનોનું કોષના આંતરિક અવકાશમાં આવું આ ધીમું વહન થાય છે, જે સંદ્રવ્ય પથ છે. અપદ્રવ્ય પથમાં આયનોનું નિષ્ક્રિય વહન, અપદ્રવ્ય પથમાં આયનોનું નિષ્ક્રિય વહન એ સામાન્ય રીતે આયન માર્ગો અથવા તો ચેનલ, બરાબર, ગુજરાતીમાં કહીએ તો આયન માટેના વહન માર્ગ, અને ઇંગ્લિશમાં એને કહેવાય ચેનલ, આયન માટેની ચેનલ્સ, આયન ચેનલ્સ. તો આયન માર્ગો અથવા તો આયન ચેનલો અને પાર પટલ પ્રોટીન, પટલને પાર કરતી રચના, પટલમાંથી આરપાર નીકળતી રચના, પ્રોટીન રૂપી વાહક કે જે પસંદગીશીલ છિદ્ર તરીકે વર્તે છે. અપદ્રવ્ય પથમાં શું કીધું? આયનોનું વહન છે એ નિષ્ક્રિય વહન થાય છે. સામાન્ય રીતે એના માટે ચોક્કસ પ્રકારના આયન માર્ગો રહેલા છે. અને આયન માર્ગ તો છે, સાથે સાથે પટલમાં એવી કઈ રચના રહેલી છે કે જે આ આયનોનું
પટલની આરપાર વહન કરાવે છે? તો કે એ ચોક્કસ પ્રકારના વાહક પ્રોટીન્સ છે કે જે પટલની આરપાર, વાહક પ્રોટીન્સ કે જે પટલની આરપાર ચોક્કસ પ્રકારના પસંદગીશીલ છિદ્ર તરીકે વર્તે અને એ આયનોનું વહન કરાવે. પસંદગીશીલ છિદ્ર શબ્દનો અર્થ એવો થાય કે આ એવા વાહક પ્રોટીન છે કે જે ખનિજ પોષક તત્વની કોષને જરૂરિયાત હોય એ જ ખનિજ પોષક તત્વ આગળ વહન પામી શકે આ છિદ્ર દ્વારા, બીજા કોઈ નહીં, અથવા તો અન્ય કોઈ ખનિજ પોષક તત્વ નહીં, અથવા તો અન્ય કોઈ ઘટકો નહીં, માત્ર ખનિજ પોષક તત્વોનું જ એ વહન આગળ વધારી શકે. એટલે માટે એને શબ્દ શું અહીંયા યુઝ કર્યો છે? પસંદગીશીલ છિદ્ર તરીકે તે વર્તે છે અને એના દ્વારા આયનોનું વહન થાય છે. બીજી તરફ સંદ્રવ્ય પથમાં આયનોનો પ્રવેશ અને નિકાલ માટે ચયાપચય ઉર્જાની આવશ્યકતા હોય છે કે જે એક સક્રિય પ્રક્રિયા છે. સંદ્રવ્ય પથમાં જ્યારે આયનોનું વહન થાય છે એટલે કે આયનો જે કોષમાં પ્રવેશે છે તો આયનોની માત્રા ઓલરેડી બહાર ઓછી છે અને કોષની અંદર વધારે છે અને આયનોને કમ્પલસરી બહારથી અંદર જવું પડે છે. કોષની બહારથી કોષની અંદર એટલે કે ઓછા સંકેન્દ્રણથી વધુ સંકેન્દ્રણ તરફ જવું પડે છે અને ઓછા સંકેન્દ્રણથી વધુ સંકેન્દ્રણ તરફ જ્યારે તમારે જવું હોય અથવા તો જવું પડે તો ત્યારે તમારે ઉર્જાની આવશ્યકતા રહેશે. મેં તમને કીધું ને કે આપણે ઢોળાંશ ચડતા હોય, કોઈ પણ ઢાળીઓ હોય એ ઢાળીઓ આપણે સાયકલથી ચડતા અથવા તો ચાલીને ચડતા હોય તો આપણે ઉર્જાની આવશ્યકતા, શક્તિની આવશ્યકતા વધુ રહી. પરંતુ ઢાળીઓ ઉતરવાનો હોય બરાબર ત્યારે આપણે એટલી બધી જોરથી પેડલ મારવાની જરૂર પડતી નથી. એટલે અહીંયા ઢાળીઓ ચડવાની વાત કરે છે તો એના માટે ચયાપચય ઉર્જાની આવશ્યકતા હોય છે જે એક સક્રિય પ્રક્રિયા છે. આયનોના વહનને સામાન્ય રીતે ફ્લક્સ કહે છે. આયનોના વહનને સામાન્ય રીતે ફ્લક્સ તરીકે ઓળખવામાં આવે છે. ફ્લક્સ એટલે વહન, બરાબર. ફ્લક્સ એટલે ઇંગ્લિશમાં એને વહન તરીકે ઓળખવામાં આવે છે. ફ્લક્સ તેઓ કોષોની અંદરની તરફ વહન પામે. જો આયનોનું વહન કોષમાં થાય, બહારથી અંદરની તરફ વહન પામે તો અંદર દાખલ થાય એટલા માટે એના માટેનો વર્ડ યુઝ કરશું ઇનફ્લક્સ. ઇન એટલે અંદર દાખલ થવું. અને જો આયનોનું વહન કોષોની બહાર થાય એટલે કે અંદરથી બહાર નીકળે તો એને ઇફ્લક્સ તરીકે ઓળખવામાં આવે છે. ઇનફ્લક્સ અને ઇફ્લક્સ. ઇનફ્લક્સ એટલે બહારથી અંદર દાખલ થવું અને એનાથી વિરુદ્ધ અંદરથી બહાર નીકળવું એટલે ઇફ્લક્સ કહે છે. તે તમે પ્રકરણ 11માં અભ્યાસ કર્યો છે. આયનોના વહનની પ્રક્રિયા અંદરથી બહાર અને બહારથી અંદર. વનસ્પતિઓમાં ખનિજ ક્ષારોનું શોષણ અને વહન કેવી રીતે વહન થાય છે? ખનિજ ક્ષારોનું શોષણ અને વહન, બરાબર, આ પ્રક્રિયા ઇનફ્લક્સ અને ઇફ્લક્સની પ્રક્રિયા. ત્યારબાદ દ્રાવ્ય પદાર્થોનું સ્થળાંતરણ. ટોપિક નંબર 12.4 દ્રાવ્ય પદાર્થોનું સ્થળાંતરણ. પાણીમાં જે દ્રાવ્ય સ્વરૂપે રહેલા પદાર્થો છે એનું સ્થળાંતરણ. ખનિજ ક્ષારો જલવાહકના માધ્યમથી પાણીના ઉર્ધ્વ પ્રવાહની સાથે, ઉપર તરફનો પ્રવાહ, નીચેથી ઉપર જાય ને, જલવાહક પેશી છે એ જલવાહક પેશી સુધી પાણી પહોંચી ગયું, ચાલો ખનિજ ક્ષારો પણ પહોંચી ગયા, પાણીમાં ઓગળેલી સ્થિતિમાં હોય, આયનિક સ્વરૂપમાં હોય, એ ખનિજ ક્ષારો છે એ પણ જલવાહકમાં પહોંચી ગયા. હવે અત્યારે કઈ જલવાહક પેશીની અંદર છે? કયા અંગની જલવાહક પેશીમાં છે? તો કે ભાઈ મૂળની અંદર રહેલી જે જલવાહક પેશી છે ને એમાં છે. હવે એને પાણી સાથે મૂળથી પ્રકાંડ તરફ, પ્રકાંડથી છેક પ્રરોહાગ્ર તરફ, ઉપર તરફ એને વહન પામવાનું છે. તો આ ખનિજ ક્ષારો આ જલવાહકના માધ્યમથી પાણીના ઉર્ધ્વ પ્રવાહની સાથે વહન પામે છે. ઉર્ધ્વ પ્રવાહ એટલે કે નીચેથી ઉપર જતો ફ્લો પાણીનો ઉર્ધ્વ પ્રવાહની સાથે વહન પામે છે, જે વનસ્પતિમાં બાષ્પોત્સર્જન, બરાબર, બાષ્પીભવનની પ્રક્રિયા આપણે લોકો ભણી ગયા, પર્ણમાં બાષ્પોત્સર્જન થવું અથવા તો ઉત્સ્વેદન થવું, અને એ ઉત્સ્વેદનથી સર્જાતું ચોક્કસ પ્રકારનું બળ, ખેંચાણ બળ. બે પ્રકારના સિદ્ધાંતો આવી ગયા, નીચેથી લાગુ પડતો મૂળદાબ સિદ્ધાંત અને ઉપરથી લાગુ પડતું ખેંચાણ બળનો સિદ્ધાંત. એ ખેંચાણ બળ કોના લીધે લાગુ પડે છે? તો એ ખેંચાણ બળ ઉત્પન્ન થાય છે બાષ્પોત્સર્જનને કારણે. નીચેથી ધક્કો મારવો અને ઉપરથી ખેંચવું. ધક્કો મારવો એટલે ધન જલ સ્થિતિ દબાણ ઢોળાંશ, ગાર્ડન હોસ પાઇપ એનું ઉદાહરણ આપણે ભણી ગયા. અને ઉપરથી ખેંચવું એને કહેવાય ઋણ જલ સ્થિતિ
દબાણ ઢોળાંશ. દાખલા તરીકે નળી દ્વારા શોષણ, નાળિયેર પાણીનું મેં તમને લોકોનું ઉદાહરણ આપ્યું હતું. તો બાષ્પોત્સર્જન જે ઉપરથી લાગુ પડે છે એના લીધે ચોક્કસ પ્રકારનું ખેંચાણ બળ ઉત્પન્ન થાય છે અને એ ખેંચાણ બળ દ્વારા ઉત્સવેદન દ્વારા ઉપરની તરફ પાણી છે એ ગમન પામે છે, એટલે કે વહન પામે છે, ઉર્ધ્વ ગમન પામે છે, ઉપરની દિશામાં વહન પામે છે, નીચેથી ઉપરની તરફ પાણી જાય છે. તો વનસ્પતિમાં બાષ્પોત્સર્જનથી સર્જાતા ખેંચાણ બળ દ્વારા ઉપરની તરફ પાણી ઉર્ધ્વ ગમન પામે છે. જલવાહક રસના વિશ્લેષણથી જલવાહકમાં વહન પામતો આવો આ રસ એના વિશ્લેષણથી ખનિજ ક્ષારોની હાજરીને તેમાં જાણી શકાય છે. આપણે એનું પૃથ્થકરણ કરીએ ને, એ જલવાહક રસ લઈ અને એનું પૃથ્થકરણ કરીએ, રાસાયણિક પૃથ્થકરણ, એનું વિશ્લેષણ કરીએ એટલે એમાં તમને ખનિજ ક્ષાર જોવા મળે કે તે ખનિજ ક્ષારો ધરાવે છે. વનસ્પતિઓમાં રેડિયો સમસ્થાનિકો અથવા તો રેડિયો આઇસોટોપ્સના ઉપયોગથી પણ તે પ્રમાણિત કરી શકાય છે કે ખનિજ તત્વો એ વનસ્પતિઓમાં જલવાહકના માધ્યમથી પરિવહન પામે છે. તમે જલવાહકના માધ્યમથી પાણીના વહનની ચર્ચા પ્રકરણ 11માં કરી ચૂક્યા છો કે જલવાહક પેશી દ્વારા પાણીનું નીચેથી ઉપર તરફનું વહન છે એ કઈ રીતે થાય છે. તો દ્રાવ્ય પદાર્થોનું સ્થળાંતરણ, ખનિજ ક્ષારો જે દ્રાવ્ય પદાર્થોના સ્વરૂપમાં પાણીની અંદર રહેલા છે એ સ્થળમાં રૂપાંતરણ કેવી રીતે પામે છે, એનું ટ્રાન્સલોકેશન કેવી રીતે થાય છે એ વસ્તુ અહીંયા સમજાવ્યું છે કે પાણીની સાથે તેઓ નીચેથી ઉપરની તરફ ઉર્ધ્વ ગમન પામી અને આગળ વધતા હોય છે, ઉપર સુધી પહોંચતા હોય છે. અને ઉપર સુધી, ટોચ સુધી પહોંચવા માટે એને એક નિશ્ચિત બળ લાગુ પડે છે કે જેને ખેંચાણ બળ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ખેંચાણ બળ કયા કારણોસર ઉત્પન્ન થાય છે? તો કે આ ખેંચાણ બળ એ પર્ણોમાં થતી બાષ્પોત્સર્જનની પ્રક્રિયા અથવા તો ઉત્સ્વેદનની પ્રક્રિયા, જેના લીધે આ ખેંચાણ બળ ઉત્પન્ન થાય છે અને એના લીધે પાણીના અણુઓની જે સાંકળ છે એ ધીમે ધીમે નીચેથી ઉપરની તરફ ખેંચાતી રહે અને ઉપરની તરફ જઈ અને પર્ણમાંથી બાષ્પ સ્વરૂપે, વરાળ સ્વરૂપે બહાર નીકળતી રહે. નીચેથી નવી નવી સાંકળ બનતી રહે કારણ કે પાણીના અણુઓ વચ્ચે ચોક્કસ પ્રકારના બળ લાગુ પડતા હતા. યાદ કરો, 2 પ્રકારના બળ આપણે ભણી ગયા, બરાબર? અભિલગ્ન બળ અને સંલગ્ન બળ. ત્રીજું આવતું હતું પૃષ્ઠતાણ બળ. તો આ 3 બળો, એમાં 2 મુખ્ય બળ તરીકે અભિલગ્ન બળ અને સંલગ્ન બળ હતા. તો એ પાણીના અણુઓની સાંકળ બનાવતા હતા અને એ સાંકળ છે ધીમે ધીમે ઉપર ચડતી હતી. તો આવી રીતે પાણીના અણુઓ છે એ ઉર્ધ્વ ગમન પામે અને એમાં ઓગળેલા ખનિજ ક્ષારો છે એ સ્થળાંતરણ પામે. ત્યારબાદનો ટોપિક છેલ્લો જોઈ લઈએ, 12.5 ભૂમિ આવશ્યક તત્વોના સંચય સ્થાન તરીકે. હવે આપણે ભણ્યા કે ભાઈ જલ સંવર્ધન પદ્ધતિ જે આપણને જુલિયસ વોન સેચ નામના વૈજ્ઞાનિકે સમજાવી, એમાં એણે આપણને કીધું કે કોઈ પણ વનસ્પતિના ઉછેર કે જે ઉછેરની પ્રક્રિયા તદ્દન જમીન, માટી કે ભૂમિ વિહીન કોઈ પણ માધ્યમમાં કે કોઈ પણ પાત્રમાં કરવામાં આવે કે જેમાં માટી ન હોય કે જમીન ન હોય અથવા તો ભૂમિવિહીન દ્રાવણની અંદર જ્યારે કોઈ પણ વનસ્પતિનો ઉછેર કરવામાં આવે, જ્યારે કોઈ પણ વનસ્પતિને સંવર્ધિત કરવામાં આવે તો એ પ્રક્રિયાને જલ સંવર્ધન તરીકે ઓળખવામાં આવે છે. એનો અર્થ એવો થયો કે વનસ્પતિને પોતાનો ઉછેર પામવા માટે, પોતે વૃદ્ધિ પામવા માટે એને જમીનની જરૂર નથી. જમીન વગર, ભૂમિ વગર તમે એને જલ સંવર્ધન પદ્ધતિ દ્વારા, માધ્યમ દ્વારા તમે એનો ઉછેર કરાવી શકો, બરાબર? તો હવે આપણે એ સમજવાનું છે કે ખરેખર ભૂમિની શું આવશ્યકતા છે, ભૂમિનું મૂળભૂત કાર્ય શું છે. અત્યારે કુદરતી રીતે જે કંઈ પણ જમીન છે, ભૂમિ છે કે જેમાં આ વનસ્પતિઓ ઉગે છે, જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે, તો એનું કાર્ય શું છે? તો કે એનું મૂળભૂત કાર્ય છે ને વિદ્યાર્થી મિત્રો કંઈક આવું છે. આવશ્યક તત્વોના સંચય સ્થાન તરીકે આપણે લોકો શું કરીએ છીએ જલ સંવર્ધન પદ્ધતિની અંદર? તો કે જલ સંવર્ધન પદ્ધતિની અંદર આપણે લોકો એક પાત્ર લઈએ છીએ, એ પાત્રની અંદર આપણે લોકો દ્રાવણ ભરીએ. પાત્ર લીધું, પાત્રમાં આપણે લોકોએ શું કર્યું? દ્રાવણ ભર્યું. એ દ્રાવણમાં શું હોય? તો કે પાણી હોય અને જુદા જુદા ચોક્કસ માત્રામાં ખનિજ પોષક તત્વો હોય. હવે એ જ બધા ખનિજ પોષક તત્વો છે એ આપણે લોકોએ પ્રયોગશાળાની અંદર
પાણીમાં એડ કરીને દ્રાવણ બનાવી દીધું અને દ્રાવણમાં આપણે વનસ્પતિના છોડને ઉછેરવાનું સ્ટાર્ટ કરાવી દીધું, તો એ ઉછેરવા માંડ્યો, એની વૃદ્ધિ ચાલુ થઈ ગઈ. પરંતુ કુદરતમાં એ પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાં કોણ ભાગ ભજવે છે, અથવા તો ખનિજ પોષક તત્વો છે એ કોણ લઈ આવે છે, તો કે એ લઈ આવે છે જમીન અથવા તો ભૂમિ. કારણ કે એ ખનિજ પોષક તત્વો અંતે છેલ્લે તો એ જમીનમાં જ ભળશે, અથવા તો જમીનની અંદર જ સંચય સ્થાન તરીકે છે એ ખનિજ પોષક તત્વો ત્યાં સંચિત થાય છે. તો ભૂમિની મૂળભૂત ભૂમિકા શું, જમીનની મૂળભૂત ભૂમિકા શું, તો એ છે આવશ્યક તત્વોના સંચય સ્થાન તરીકે. તો મોટા ભાગના ખનિજો વનસ્પતિઓની વૃદ્ધિ અને વિકાસ માટે આવશ્યક છે. તમે જોજો, મોટાભાગના બધા ખનિજ પોષક તત્વો, એમાંય આપણે આ જે 13 ખનિજ પોષક તત્વો ભણ્યા, એ 13 ખનિજ પોષક તત્વો આવશ્યક છે, જરૂરી છે. એ 13માંથી એકાદું ન હોય એટલે વનસ્પતિનું જીવનચક્ર પૂર્ણ ન થાય. અને એ 13 ખનિજ પોષક તત્વો છે એમાં તમે લોકો ટેબલ બનાવ્યું, એમાં લખ્યું હશે એના માટેનો સ્ત્રોત તરીકે તમે લોકો લખ્યું હશે ભૂમિ, બરાબર. તો ત્યાં એ ભૂમિની આવશ્યકતાની ખબર પડે છે કે શું કામ જમીન આવશ્યક છે. તો કે ભાઈ મોટાભાગના ખનિજો એ વનસ્પતિઓની વૃદ્ધિ તેમજ વિકાસ માટે આવશ્યક છે, અને તેઓ ખડકોના તૂટવાથી તેમજ ક્ષરણ પામવાથી, એટલે કે ધોવાણ પામવાથી, ખડકોના તૂટવાથી અને ક્ષરણ પામવાથી વનસ્પતિઓના મૂળને તેમની પ્રાપ્તિ થાય છે. દાખલા તરીકે ફોસ્ફરસ છે, તો ફોસ્ફરસ છે એ ખડકોમાં ભરપૂર માત્રામાં સંચિત સ્વરૂપે રહેલો હોય. ખડકો છે એના માટેનું સંચિત સ્થાન છે. ઉપરથી વરસાદ કન્ટિન્યુઅસ વર્ષોના વર્ષો સુધી પડે રાખે એટલે ખડકો છે એ ક્ષારણ પામે, ધોવાણ પામે. એટલે એમાંથી પાણી ધોવાય અને સીધું નીચે જમીન સુધી પહોંચે ખડકોમાંથી, અને એમાં રહેલો ફોસ્ફરસ છે એ જમીનની અંદર સંચિત થાય છે. તો વનસ્પતિઓના મૂળ સુધી એ પહોંચે છે, વનસ્પતિના મૂળ તંત્ર દ્વારા એનું શોષણ થાય છે. આવી પ્રક્રિયાઓ કે જે ભૂમિને દ્રાવ્ય આયનો અને અકાર્બનિક ક્ષારોથી સમૃદ્ધ કરે છે, અકાર્બનિક પ્રકારના ક્ષારો એટલે કે ખનિજ પોષક તત્વોથી સમૃદ્ધ કરે છે જમીનને, તેઓ ખડકોમાં રહેલા ખનિજો દ્વારા પ્રાપ્ત થાય છે. મેં તો તમને ખાલી ફોસ્ફરસનું ઉદાહરણ આપ્યું કે ભાઈ ફોસ્ફરસનું મુખ્ય સંચિત સ્થાન, બરાબર, તો એ ખડકો છે. એના સિવાય ઘણા એવા ખનિજ પોષક તત્વો છે કે જે ખડકોમાં રહેલા છે, અને એ ખડકોમાંથી શું થાય, ક્ષાર સ્વરૂપે, અકાર્બનિક તત્વના સ્વરૂપે એ ધોવાણ પામતા જાય, ક્ષારણ પામતા જાય, અને ધીમે ધીમે વર્ષોના વર્ષો વીતતા જાય ને તેમ તેમ એ જમીનમાં ઊંડાણમાં ઉતરતા જાય, સંચય પામતા જાય. તો તેઓ ખડકોમાં રહેલા ખનિજો દ્વારા પ્રાપ્ત થાય છે, જેથી વનસ્પતિ પોષણમાં તેઓની ભૂમિકાને ખનિજ પોષણ કહેવાય છે. ખનિજ છે એ પોષણકીય માધ્યમ છે, ખનિજ છે એ પોષણકીય દ્રવ્ય છે, ખનિજ છે એ વનસ્પતિઓની વૃદ્ધિ અને વિકાસ પ્રક્રિયા માટે ખૂબ જ પોષણકીય મૂલ્ય ધરાવે છે, આવશ્યક છે, જરૂરી છે. ખનિજ પોષક તત્વ ન હોય તો વિચાર કરો, આપણે ભણી ગયા કે ભાઈ પોતાનું જીવનચક્ર જ પૂર્ણ ન કરી શકે, વિચાર કરો ને, બરાબર. અને એની અવેજીમાં તમે બીજા કોઈથી કામ ન ચલાવી શકો. તો વનસ્પતિ પોષણમાં તેઓની મુખ્ય આવી ભૂમિકા રહેલી હોવાને કારણે એને ખનિજ પોષણ તરીકે ઓળખવામાં આવે છે. ભૂમિ ઘણા પ્રકારના પદાર્થો ધરાવે છે, ખનિજ પોષક તત્વો તો ધરાવે જ છે, એ સિવાયના બધા જ પ્રકારના પદાર્થો, સરળ હોય કે જટિલ હોય કે અકાર્બનિક હોય કે કાર્બનિક તત્વો હોય, બધી વસ્તુ છે એ અંતે ભૂમિમાં સંચિત થાય છે, જમીનમાં ભળી જાય છે, જમીનની અંદર રહે છે. જે હલકા તત્વો હશે એ સીધા વાતાવરણમાં ઉડી જશે, બરાબર, અને જે ભારે તત્વો છે એ જમીનમાં ભળીએ છે. આપણે નથી કહેતા કે આપણું શરીર છે એ પંચમહાભૂતનું બનેલું છે, આપણું શરીર છે એ પંચમહાભૂતનું બનેલું છે, અને શરીર જ્યારે મૃત્યુ પામે, અવનત પામે, વિઘટન પામે, ત્યારે છેલ્લે પાછું પંચમહાભૂતમાં જ વિલીન થઈ જાય છે, બરાબર. મુસ્લિમ સંપ્રદાય હશે તો એને દાટી દેવામાં આવે, એને દાટી દો તો એનું શરીર છે એ છેલ્લે તો જમીનમાં જ તમે દાટો છો ને, જમીનની અંદર જશે, જમીનની અંદર એનું વિઘટન થઈ જશે, જમીનમાં એના શરીરમાંથી બધા જ જટિલ પ્રકારના તત્વોનું સરળ અકાર્બનિક તત્વોમાં રૂપાંતરણ થઈ જશે, અને એ અકાર્બનિક ક્ષાર સ્વરૂપે જમીનના પેટાળમાં સંચિત થઈ જશે. હિન્દુ ધર્મ પ્રમાણે જોઈએ તો અગ્નિ સંસ્કાર આપવામાં આવશે,
અગ્નિ સંસ્કાર આપી દઈએ તો પણ શું થાય, અગ્નિ સંસ્કાર આપ્યા પછી એ આપણા શરીરનો બધો જ જે ભાગ સળગી શકે એવો છે એ બધો જ સળગીને હવામાં મિક્સ થઈ જશે, હવામાં ઉડી જશે. છેલ્લે બચી રાખ, એ રાખ ક્યાં જશે? તો એ રાખ પાછી જમીનમાં જ ભેગી થઈ જશે, જમીનમાં જ પડી જશે. તો અંતે તો આપણે હવા, પાણી, અગ્નિ, વાયુ આ બધાથી બનેલા છીએ અને એમાં જ ભળી જવાના છીએ. તો જમીન છે એ બધા માટેનો મુખ્ય સ્ત્રોત છે, સંચિત સ્વરૂપ છે. તો ભૂમિ માત્ર ખનિજની પ્રાપ્યતા કરતી નથી, પરંતુ નાઇટ્રોજન સ્થાપન કરનારા જીવાણુ, નાઇટ્રોજનનું સ્થાપન કરનારા જીવાણુઓ અને અન્ય સૂક્ષ્મજીવોનું એ સંરક્ષણ કરી આપે છે. પાણીનો પણ સંગ્રહ કરે છે. જમીનના જો આ બધા ભૂમિના બધા મૂળભૂત એના કેરેક્ટર્સ છે કે નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા ભાગ ભજવતા સૂક્ષ્મ જીવાણુઓ છે એને સંચિત કરે છે, પાણી સંચિત કરે છે અને મૂળને હવાની પ્રાપ્યતા બક્ષે છે. મૂળને પ્રોપર માત્રામાં વાત વિનિમય કરવા માટે હવા મળતી રહેવી જોઈએ. તો એ હવાની પ્રાપ્યતા બક્ષે છે તથા વનસ્પતિઓનું સ્થાપન કરવા માટેનો આધાર આપે છે. ખાસ આ એની મુખ્ય ભૂમિકા છે કે એ ન હોય ભૂમિ તો વનસ્પતિ સીધી ઊભી રહી શકે નહીં. વનસ્પતિને ટેકો આપવા માટે, વનસ્પતિને આધાર આપવા માટે ભૂમિ છે એ જરૂરી છે. એને વાત કરતાં મૂળને હવા અથવા તો વાત વિનિમય માટે, પાણીનો સંગ્રહ કરવા માટે, નાઇટ્રોજન સ્થાપન કરતા જીવાણુઓનું સંરક્ષણ કરવા માટે પણ ભૂમિ જરૂરી છે. જોકે આવશ્યક ખનિજની ઉણપ ખેતી વિષયક પાકને નુકસાન પહોંચાડે છે. જો આવશ્યક ખનિજ પોષક તત્વો તમારી જમીનમાં અથવા તો ભૂમિમાં પૂરતા પ્રમાણમાં ન હોય તો ઉણપ એ ખેતી વિષયક પાકને નુકસાન પહોંચાડે છે, જેથી કૃત્રિમ ખાતરો દ્વારા આવશ્યકતા પૂરી પાડવામાં આવે છે. ગુરુ પોષક તત્વો બહારથી આપણે ખાતર લઈ અને છંટકાવ કરશું. ગુરુ પોષક તત્વોમાં NPKS વગેરે અને લઘુ પોષક તત્વોમાં કોપર, ઝિંક, આયરન, મેંગનીઝ વગેરે બંને ખાતરોના ઘટકો છે અને તેમની જરૂરિયાત મુજબ ઉમેરવામાં આવે છે. ખેડૂત દ્વારા એનો પોતપોતાની જમીનમાં જરૂરિયાત પ્રમાણે છંટકાવ કરવામાં આવે છે. તો આ હતું ભૂમિ આવશ્યક તત્વોના સંચય સ્થાન તરીકે. વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકમાં આટલું રાખીએ છીએ. હવે પછીના જે ટોપિક આપણે બાકી છે એ બધા નાઇટ્રોજન ચયાપચય સાથે, નાઇટ્રોજન ચક્ર સાથે સંકળાયેલા છે. બરાબર, તો એ ટોપિક આપણે લોકો આપણા નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અહીંયા સુધી બધા લોકો વાંચી લેજો, સમજી લેજો. કંઈ પણ મુશ્કેલી હોય, કંઈ પણ ડાઉટ હોય તો ચોક્કસથી મને જણાવજો. થેન્ક યુ. સાઈન આઉટ.